નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર વડોદરાના પારદેશ નજીક વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે। પાદરાના ત્યારે સમલાયા ત્યારે ગામની સીમમાંથી પસાર થતા એક્સપ્રેસ પર મોડી રાત્રે એક ઇકો કાર, આઈસર ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે એટલો ભયાનક અકસ્માત સર્જાયો હતો કે વાહનો ત્યારે કૂચે ઉડી ગયા હતા। આ ત્યારે ત્રિમાર્ગી અકસ્માતમાં ઇકો ગાડીમાં સવાર 4 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે, ત્યારે અન્ય 5 લોકો ત્યારે લોહીલુહાણ હાલતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। તો પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર ઇકો ગાડીમાં સવાર તમામ મુસાફરો પાદરા નજીક આવેલા અભાડા ગામમાં હોવાનું જાણવા મળ્યું છે। આ તમામ લોકો મોડી રાત્રે ઇકો ગાડી ત્યારે લઈને 8 એટલે પેસેન્જર સવાર હતા લઈને અમદાવાદ અને મહેસાણા બાજુ જવા માટે નીકળ્યા હતા। જો કે એક્સવે પર ચડતી વખતે રૂટની અજાણતા હતા। ઉતાવળમાં ચાલકે ગાડી રોંગ સાઈડમાં ત્યારે ચડાવી હતી। હાઈ સ્પીડ હાઈવે પર સામેથી પૂર્વ ઝડપે આવેલી બસ અને આઈસર ટ્રક સાથે રોંગ સાઈડમાં જતી ઇકો કાર ત્યારે ધક્કાભેર અથડાઈ હતી। રાત્રિના અંધકારમાં થયેલા ભયાનક અકસ્માતને પગલે હાઈવે પર ચીચાચીચ અને હેરાટી વ્યાપી ગઈ હતી। અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે। આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।